નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત થઈ ચૂકી છે। તો આપણે હવે છે કોન્સ્ટેબલની જે નવા અભ્યાસક્રમ આધારિત છે જે મોડલ પેપરની શરૂઆત કરી રહ્યા છીએ। આજ રોજ છે મોડલ પેપર 1 મૂકીએ છીએ, જેમાં જનરલ નોલેજના તમામ જે ટોપિકો આપેલા છે તેને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે કે હું છેલ્લી પાટલીએ બેઠો છું। આ વાક્ય છે તેમાં જે છેલ્લી શબ્દ છે તે શબ્દનો વિશેષણનો પ્રકાર છે તે જણાવવાનો છે। મિત્રો, આ છેલ્લી શબ્દનો વિશેષણ કયો આવશે? તો છેલ્લી મિત્રો છે તો તે એક પ્રકારનો ક્રમ દર્શાવે છે। તો આમાં જવાબ આવશે ક્રમવાચક વિશેષણ છે મિત્રો, આમાં આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે કે સાબરમતી જે આશ્રમ છે તેની સ્થાપના કયા વર્ષમાં છે તે થઈ હતી? તો મિત્રો, અહીં વર્ષ પૂછવામાં આવ્યું છે। તો આમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે। 17 જૂન 1917 છે મિત્રો આ સાબરમતી આશ્રમ છે તેની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ રહેલો છે? મિત્રો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે ક્યાં આવેલું છે, કયા ભાગમાં આવેલું છે તેવું પૂછવામાં આવ્યું છે। તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે। ભાગ 4 છે ભારતીય બંધારણનું, તેમાં મિત્રો છે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે ઉલ્લેખ કરવામાં આવેલો છે। ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો વર્તમાન ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે આવેલા છે? મિત્રો, એ વર્તમાનમાં છે જે ફેરફારો થયા છે રાજ્યમાંથી, જે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી છે। ત્યારબાદ છે જે નવા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યામાં જે વધઘટ થઈ છે, તો તેથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો આમાં મિત્રો હાલમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ભારતમાં આવેલા છે તેવો પ્રશ્ન છે। તો આમાં આપણે જવાબની વાત કરીએ તો હાલ મિત્રો છે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભારતમાં આવેલા છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભારત દેશમાં આવેલા છે। ત્યારબાદ મહાત્મા ગાંધીએ ઉચ્ચ શિક્ષણ માટે જે શામળદાસ કોલેજ ખાતે અભ્યાસ કર્યો હતો, તો આ કોલેજ છે તે કયા શહેરમાં આવેલી છે તેવું પૂછવામાં આવ્યું છે। શહેરનું નામ પૂછવામાં આવ્યું છે। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે। ભાવનગરમાં છે મિત્રો આ શામળદાસ કોલેજ આવેલી છે, જ્યાં ગાંધીજીએ છે તેનું ઉચ્ચ શિક્ષણ માટે છે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે દમયંતીનું મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ, તો આ લાગે છે તો આ અલંકાર ઓળખવાનો છે। તો મિત્રો, અહીં દમયંતીનું મુખ છે તેને છે ચંદ્ર કરતાં પણ છે વધારે છે તે ચડિયાતું દર્શાવ્યું છે, કે ઉપમેયને છે ઉપમેય કરતાં પણ વધારે ચડિયાતું દર્શાવ્યું છે। તો આમાં અલંકાર મિત્રો આવશે ઓપ્શન સી આવશે। વ્યતિરક અલંકાર છે આમાં આવશે, જેમાં ઉપમેયને છે ઉપમાન કરતાં વધારે ચડિયાતું દર્શાવેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો 1857નો જે વિપ્લવ થયો હતો તેમાં નેતા નાના સાહેબ પેશવાએ છે ગુજરાતના છે કયા ગામમાં આવીને છુપી રીતે રહ્યા હોવાની લોકવાયકા રહેલી છે? મિત્રો, તો આમાં કયા છે તે ગામમાં રહ્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે। સિહોર ખાતે તેઓ રહ્યા હતા, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે। ત્યાં મિત્રો છે નાના સાહેબ પેશવા છે તે છુપી રીતે રહ્યા હોય તેવી મિત્રો લોકવાયકા રહેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં જે આયોજન પંચ છે, તો આ આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? તો આયોજન પંચની સ્થાપના પૂછવામાં આવી છે કયા વર્ષમાં થઈ હતી? તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે। ઈસવીસન 1950માં મિત્રો છે ભારતમાં આયોજન પંચની છે તે સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ
તો નીચેનામાંથી કયો વિકલ્પ છે મિત્રો તે પાવરનો એકમ નથી, એવું પૂછવામાં આવ્યું છે. પાવરનો એકમ નથી. તો આમાં અલગ અલગ એકમો આપેલા છે, તેમાંથી પાવરનો એકમ ન હોય તેવો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, જૂલ છે મિત્રો, તે પાવરનો એકમ રહેલો નથી. તો જવાબ આવશે ઓપ્શન બી, જૂલ આવશે. ત્યારબાદ સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ગુજરાતમાં કયું સ્થળ આવેલું છે? તો મિત્રો સિંધુ સંસ્કૃતિનું મોટું સ્થળ ગુજરાતનું પૂછવામાં આવ્યું છે. તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, જવાબ આવશે ધોળાવીરા છે મિત્રો, તે સિંધુ સંસ્કૃતિ છે તેનું સૌથી મોટું શહેર છે જે ગુજરાતમાં આવેલું છે, ધોળાવીરા. ત્યારબાદ આગળનો પ્રશ્ન